હેલો ફ્રેન્ડ્સ, હું પ્રીત ગજ્જર અને ઉર્ફે રેન્ચુ. આજે મારા પહેલા બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. બસ હવે ટાઈમ થયો છે, 8 વાગ્યા છે અને હવે પ્રોગ્રામમાં જવા માટે ઘરેથી નીકળું છું. ઓલરેડી આજે ઘરે કોઈ હતું નહીં એટલે આપણે કશું ખાધું પીધું નથી, પણ મેં ચા બનાવી દીધી હતી. ચા પીને હવે રોનકભાઈના ઘરે જઉં છું. તો હવે મળીએ આપણે રોનકભાઈના ઘરેથી. ફ્રેન્ડ્સ, રોનકભાઈના ઘરે આવી ગયા છે. શાંતિથી મેં મારું એક્ટિવા અહીંયા મૂકી દીધું છે. હું આવ્યો ત્યારે ભાઈને આવવા ગયા હતા. હવે તૈયાર થઈ ગયા ને બૂટ પહેરે છે. લેવા જવાનું અમારા બબલુભાઈના ઘરે ઘાટોડિયા. મારું એક્ટિવા પર હવે જઈશું. ઘાટોડિયાનો તડકો તો મારી નાખ્યું, એ ગરમી છે, બહુ જ ગરમી છે. શું કહેશો તમે લોકો ગરમી બાબતે? હવે હું પહોંચી ગયો છું બબલુભાઈના ઘરે અને આ બધી ગાડી ઉપર સામાન મેળવી દીધો છે. આ છે અમારું દીપોરામ ગ્રુપ. બધા અહીંયા બેઠા છે. આ ભાવેશ ટોલી, દેવાંગભાઈ, દીપકભાઈ, ભાવેશભાઈ, લાલો, કાલો, રોનકભાઈ, બબલુભાઈ પાનસર, આ અમારા કીબોર્ડ પ્લેયર રવિભાઈ અને આ કાલો અને અમારા બાપુ બોલ્યા જ ખરી કીબોર્ડ વાળા અમારા. અને આ ગાડી ચાલુ થાય, 4-5 જણા અહીંયા બેઠા છે. આ રોનકભાઈ આજે ક્યાં પ્રોગ્રામ છે ભાઈ? મહેસાણા. ઓકે, તમારું ફરીવાર સ્વાગત છે. બબલુભાઈ આવી ગયા. આ અમારા કીબોર્ડિસ્ટ ભાવેશભાઈ ટોલી. આ પ્રોગ્રામનો વિરામ થાય છે અને હવે મળીએ આપણે ઘરે.